તો આપણને એક ખ્યાલ આવશે કે શરીર જન્મ અને મૃત્યુની વચમાં સતત જીવન મૃત્યુની એક ધારા ચાલ્યા કરે છે. સતત એને આપણે ઓળખી શકતા નથી. એક બાજુ શરીરનો આ ક્રમ ચાલે છે, બીજી બાજુ અસ્તિત્વનો એક ક્રમ ચાલે છે. કુદરતનો ક્રમ ચાલે છે. એટલે આપણે જોઈએ તો સૂર્યની આસપાસ પૃથ્વી ફરી રહી છે. એક આંટો મારે છે એટલે 1 વર્ષ થાય. એવા 50-60 આંટા મારે કે આપણું જીવન પૂરું થઈ જાય. પણ એ જે આંટો મારે છે એમાં પણ સતત કઈ ને કઈ બદલાવટ ચાલુ છે. 1 વર્ષ જેવું બીજું કોઈ વર્ષ નથી, બીજા વર્ષ જેવું ત્રીજું કોઈ વર્ષ નથી, છતાં પણ એની અંદર ઋતુના ફેરફાર થયા કરે છે. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, એની અંદર પખવાડિયાના ફેરફાર થયા કરે, મહિનાઓના ફેરફાર થાય, કારતક માગસર મહિના આવે અથવા તો અંધારિયા અજવાળી આવે. તો પ્રકૃતિની અંદર હર ક્ષણે જે ફેરફાર થાય છે એની જીવન ઉપર અસર પડે છે. શિયાળામાં અમુક પાક થાય, અમુક ફૂલ આવે, ઉનાળામાં અમુક પાક થાય ને અમુક ફૂલ આવે. તો પ્રકૃતિની અંદર અથવા અસ્તિત્વમાં હર ક્ષણે નવું થયા કરે છે. અને આપણી અંદર, શરીરની અંદર પણ હર ક્ષણે નવી અવસ્થા પ્રાપ્ત થયા કરે છે. આ બંનેનો હજી આપણને બોધ નથી. બોધ નથી એટલે પરિણામ શું આવે છે કે જે ક્ષણે જે કોઈ ઘટના બને છે, બાલ્યાવસ્થામાં એક ઘટના બની ગઈ, અસ્તિત્વ તરફથી કોઈ ઋતુ, શિયાળો હોય, ઉનાળો હોય, અને બાલ્યાવસ્થામાં કોઈ રમત, ક્રિયા, પ્રક્રિયા, તો અસ્તિત્વ તરફથી બનતી ઘટના અને શરીર તરફથી બનતી ક્રિયા, એ બંનેમાંથી એક ઘટના બહાર આપણે ગમે તેટલું સાફ કરીએ તો બહારની ધૂળ થોડી ચોખ્ખી થાય, પણ અંદર જામેલી મેસ છે એને તો અંદરથી જ ઉખેડવી પડે. અને આ આપણને હજી ખબર નથી. આપણી અંદર જે જામેલી મેસ છે એ તો જયારે અંદર જોઈએ ત્યારે ખ્યાલ આવે. બહારની પ્રવૃત્તિમાં એ મેસ દેખાશે નહીં. એટલે અંદર જે જામેલી મેસ છે એને જોવાને માટે જે પ્રક્રિયા જરૂરી છે એ પ્રક્રિયા છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. અંદર જોઈએ. પણ તકલીફ એ થાય છે કે આપણને હંમેશા એમ લાગે છે કે દેવો નથી પેટતો તો એનું કારણ બહાર છે. બહાર કોઈ ગુરુ પાસે જાય, કોઈ સાધુ સંત પાસે જાય, કોઈ શાસ્ત્રનું જ્ઞાન મેળવે, કોઈ ક્યાંય કરે, અથવા કોઈ મંત્ર કરે, કોઈ તંત્ર કરે, કોઈ ચોટી છતીના દોરા ધાગા કરે. આ બધું જે કરે છે એને એવો ખ્યાલ અને ભ્રમ થઈ ગયો છે કે જે કઈ ઉપાય છે બહારથી છે. વ્યવહારિક માણસો બહાર દોડે એ તો ઠીક છે, કારણ કે એને ખ્યાલ આવે છે કે પૈસામાં સુખ છે, પત્નીમાં કે પતિમાં સુખ છે, ગાડી મોટર બંગલામાં સુખ છે. તો વ્યવહારિક માણસોને તો એક ક્રમ થઈ ગયો છે, એક એને ટેવ પડી ગઈ છે. એને ખ્યાલ પણ નથી કે જે કઈ છે ભીતરમાં છે. પણ જે લોકો સાધનાને રસ્તે જાય છે એને પણ આ ખ્યાલ નથી આવતો કે જે કઈ મળે છે ભીતરમાંથી મળે છે. પણ આપણો પણ વાંક નથી, કારણ કે જયારે ભીતરમાં આપણે જોઈએ છીએ તો અંધારું લાગે છે. એટલે તરત જ ભીતરમાંથી આપણે પાછા વળી જઈએ છીએ. પતંજલિ ધીરે ધીરે એનું આખું વિજ્ઞાન સમજાવે છે.
જે મેષ લાગેલી છે એના નામ આપ્યા 5 પ્રકારના: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5 પ્રકારની મેષ છે અને આ મેષ છે એ સૂક્ષ્મ છે, અતિશય સૂક્ષ્મ છે. એટલે અતિશય સૂક્ષ્મ છે એનો અર્થ કે સમગ્ર આપણા જીવનની અંદર છવાઈ ગઈ છે. અત્યારે આ ક્ષણે પણ છવાયેલી પડી છે, પણ આપણે એને જોઈ શકતા નથી, આપણને એનો ખ્યાલ નથી. શરીરનો જન્મ થયો અને શરીર એક દિવસ છૂટી જાય છે. એનું નામ મૃત્યુ. જન્મ અને મૃત્યુ આપણે બે પ્રસંગની વચમાં જે કંઈ વ્યવહાર કરીએ છીએ એને સામાન્ય રીતે આપણે જીવન કહીએ છીએ. બાલ્યાવસ્થાનું જીવન હતું, યુવાવસ્થાનું જીવન હોય, પ્રૌઢાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, અને એક દિવસ શરીર છે ખરી પડે છે. પણ જેને આપણે જે જીવન કહીએ છીએ એ જીવન અને જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ બે વસ્તુ અલગ અલગ ઘટના છે કે એ બે વસ્તુ છે એ સતત એક સાથે બનતી ઘટના છે. આપણી અંદર બોધ નથી, એટલે આપણને બે ઘટના છે એ અતિશય દૂર દૂર લાગે છે. શરીરનો જન્મ થયો તો આજથી 40-50 વર્ષ પહેલા જન્મ થયો અને શરીરનું મૃત્યુ થાય તો જન્મ થયો અને મૃત્યુ આવ્યું તો એકાએક મૃત્યુ આવ્યું અને એકાએક જન્મ થયો તો આપણે જરાક પણ બોધ હશે તો ખ્યાલ આવશે કે શરીર જેમ જેમ મોટું થતું જાય છે એમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે છે. ત્યારે એક અવસ્થા છે એ મરી જાય છે અને બીજી અવસ્થાનો જન્મ થાય છે. બાલ્યાવસ્થા હતી તો બાલ્યાવસ્થા સરકી ગઈ અને યુવાવસ્થા આવી. યુવાવસ્થા સરકી જાય અને પ્રૌઢાવસ્થા આવે. પ્રૌઢાવસ્થા સરકી જાય અને વૃદ્ધાવસ્થા આવે. અને વૃદ્ધાવસ્થા ચાલી જાય એટલે શરીર જીર્ણ થઈ ગયું એટલે ફરીથી ક્યાંક નવું શરીર મળે, ફરીથી બાલ્યાવસ્થાની શરૂઆત થાય. આજે પ્રકૃતિનો ક્રમ ચાલે છે. ત્યારે બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં જે શરીર આવે છે ત્યારે બાલ્યાવસ્થામાંથી એકાએક યુવાવસ્થા થઈ જાય છે. તો ધીરે 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 એક દિવસ બે દિવસ એક દિવસ બે દિવસ વીતતા જાય અને એક ખ્યાલ આવશે શરીર જન્મ અને મૃત્યુની વચમાં સતત જીવન મૃત્યુની એક ધારા ચાલ્યા કરે છે. સતત એને આપણે ઓળખી શકતા નથી. એક બાજુ શરીરનો આ ક્રમ ચાલે છે, બીજી બાજુ અસ્તિત્વનો એક ક્રમ ચાલે છે. કુદરતનો ક્રમ ચાલે છે. એટલે એક આંટો મારે છે એટલે એવા 50-60 આંટા મારે કે આપણું જીવન પૂરું થઈ જાય. પણ એ જે આંટો મારે છે એમાં પણ સતત કંઈ ને કંઈ બદલાવટ ચાલુ છે. એક વર્ષ જેવું બીજું કોઈ વર્ષ નથી, બીજા વર્ષ જેવું ત્રીજું કોઈ વર્ષ નથી, છતાં પણ એની અંદર ઋતુના ફેરફાર થયા કરે છે. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, એની અંદર પખવાડિયાના ફેરફાર થયા કરે, મહિનાઓના ફેરફાર થાય, કારતક માગસર મહિના આવે
અથવા તો અંધારિયા અજવાળી આવે તો પ્રકૃતિની અંદર હર ક્ષણે જે ફેરફાર થાય છે એની જીવન ઉપર અસર પડે છે. શિયાળામાં અમુક પાક થાય, અમુક ફૂલ આવે, તો પ્રકૃતિની અંદર અથવા અસ્તિત્વમાં હર ક્ષણે નવું 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 થયા કરે છે. અને આપણી અંદર, શરીરની અંદર પણ હર ક્ષણે નવી નવી અવસ્થા પ્રાપ્ત થયા કરે છે. આ બંનેનો હજી આપણને બોધ નથી. બોધ નથી એટલે પરિણામ શું આવે છે કે જે ક્ષણે જે કોઈ ઘટના બને છે, બાલ્યાવસ્થામાં એક ઘટના બની ગઈ, અસ્તિત્વ તરફથી કોઈ ઋતુ, શિયાળો હોય, ઉનાળો હોય, અને બાલ્યાવસ્થામાં કોઈ રમત, ક્રિયા, પ્રક્રિયા. આ જે ફિનોમિના છે એને આપણે ત્યાં પ્રસંગ કહીએ છીએ. પ્રસંગ એટલે સામાન્ય રીતે સ્થૂળ શરીરનો વ્યવહાર છે એ વસ્તુઓની સાથે છે, ત્યારે સૂક્ષ્મ શરીરનો વ્યવહાર છે એ પ્રસંગોની સાથે છે. સ્થૂળ શરીર છે એ વસ્તુનો સંગ્રહ કરે, રેડિયો લે, ટીવી લે, ફર્નિચર લે, મકાન લે, ગાડલા ગુડારા વસાવે. ત્યારે આપણું સૂક્ષ્મ શરીર છે એ પ્રસંગોનો સંગ્રહ કરે. બાલ્યાવસ્થામાં આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું, યુવાવસ્થામાં અમે આમ કર્યું હતું, અમે તે કર્યું હતું. એટલે પ્રસંગો બધા જે છે એ સ્મૃતિમાં સંગ્રહાયેલા પડ્યા છે. શું કીધું અત્યારે? 2 પોઈન્ટ કીધા એને, છેલ્લે 2 પોઈન્ટ કીધા. સ્થૂળ શરીર છે ને, સ્થૂળ શરીર વસ્તુઓનો સંગ્રહ કરે અને સૂક્ષ્મ શરીર છે ને પ્રસંગોનો સંગ્રહ કરે. આ પોઈન્ટ છે. આ સંગ્રહ એટલે ભેગું કરવું, બહારની વસ્તુ ભેગી કરે, તો આ આંતરિક વસ્તુને ભેગી કરે છે. આપણું જે મન છે એ આંતરિક રીતે સંગ્રહ કરે છે. આ બે વચ્ચેનો આ પોઈન્ટ છે. આમાં હું તમે સાંભળતા હોય બરાબર, પણ તમને સ્ટ્રાઇક થવું છે કે પોઈન્ટ આ છે. આમ એટલે મુખ્ય વસ્તુ જે આમ સાંભળતા પોઈન્ટ આવે ને ત્યારે તમારે થંભી જવું છે કે આ વસ્તુ છે. ફરીથી એને લઈ આવે. આ જે ફિનોમિના છે એને આપણે ત્યાં પ્રસંગ કહીએ છીએ. પ્રસંગ એટલે સામાન્ય રીતે સ્થૂળ શરીરનો વ્યવહાર છે એ વસ્તુઓની સાથે છે, ત્યારે સૂક્ષ્મ શરીરનો વ્યવહાર છે એ પ્રસંગોની સાથે છે. સ્થૂળ શરીર છે એ વસ્તુનો સંગ્રહ કરે, રેડિયો લે, ટીવી લે, ફર્નિચર લે, મકાન લે, ગાડલા ગુડારા વસાવે. ત્યારે આપણું સૂક્ષ્મ શરીર છે એ પ્રસંગોનો સંગ્રહ કરે. બાલ્યાવસ્થામાં આમ કર્યું હતું, અમે આમ કર્યું હતું, યુવાવસ્થામાં અમે આમ કર્યું હતું, અમે તે કર્યું હતું. એટલે પ્રસંગો બધા જે છે એ સ્મૃતિમાં સંગ્રહાયેલા પડ્યા છે. હવે આ જે પ્રસંગ છે એ પ્રસંગ છે શું? એટલે બેયના આકાશ અલગ છે. એકનું વ્યવહારિક આકાશ છે અને એકનું ચિત્તાકાશ છે. એટલે બેયના આકાશો જે સંગ્રહ કરે છે ને એ એક અલગ જગ્યાએ કરે, અલગ ડાયમેન્શનમાં કરે છે. કુદરતની અંદર એક ઘટના બાલ્યાવસ્થામાં બની ગઈ, અસ્તિત્વમાંથી એવો અવસર ઉભો થયો. શરીરની એક અવસ્થા હતી, બીજા નાના બધા શરીરો હોય, નાના છોકરાઓ બધા ભેગા થયા હોય, એક પ્રસંગ બન્યો. પણ પ્રસંગ બની ગયો, એ પ્રસંગ બની ગયો અને પછી પ્રસંગ છે પાછો સ્મૃતિમાં જડાઈ ગયો. હવે એ પ્રસંગને ચીટકી રહેવાની વૃત્તિ, ક્લિંગિંગ ટુ ધ લાઈફ અને ફિયર ઓફ ધ ડેથ, આ પ્રસંગને ચીટકી રહેવાની વૃત્તિ છે એ અભિનિવેશ છે,
એ ક્લેશ છે. કે સ્થૂલ દેહ છે એ સ્થૂલ વસ્તુનો સંગ્રહ કરે છે, રેડિયો, ટીવી, એસી, અને આપણું જે સૂક્ષ્મ શરીર છે, સાયકોલોજીકલ બોડી છે, એ ઘટનાનો સંગ્રહ કરે છે. એટલે કોઈ પણ ઘટના ઘટે છે એનો સંગ્રહ આપણા ચોથા ડાયમેન્શનમાં થાય છે, અને વ્યવહારિક સંગ્રહ જે બોડી કરે છે એ ત્રીજા ડાયમેન્શનમાં. એટલે વ્યવહારિક આકાશ છે એમાં આપણે સંગ્રહ કરી છીએ સ્થૂલ દેહ દ્વારા, અને ઓલો આપણે આ સાયકોલોજીકલ સ્તરની અંદર જમા કરી છે. એ બેના ડાયમેન્શન અલગ કરી દીધા, એના ઉપર એ વાત કરે છે અત્યારે. અને એ જે પ્રસંગો છે એમાં સારા પ્રસંગોને ચીટકી રહેવું, અને અથવા સારી વસ્તુ હતી અને પકડી રાખવી, અને ઓલી વસ્તુને થી ભાગવાની કોશિશ કરવી, એટલે પકડી રાખવું એ અભિનિવેશ છે. કોઈ પણ વસ્તુને, ભૂતકાળની કોઈ પણ વસ્તુને પકડી રાખવી એ અભિનિવેશ છે, કોઈ પણ હોય. આપણી સ્મૃતિમાં એને વાગોળા કરીએ છીએ, અને અસ્તિત્વ તરફથી નવી નવી ક્ષણો આવે છે, નવી નવી અવસ્થાઓ આવે છે. હવે ત્યારે એક બાજુ જીવન હર ક્ષણે નવા નવા પ્રસંગો ઉભા કરવા માટેનો અવસર આપે છે, અને બીજી બાજુ આપણે એટલે આપણી અંદર રહેલી અસ્મિતા, અહંકાર, એ પોતે જૂના પ્રસંગોને વળગી લેવા માંગે છે, કારણ કે જૂના પ્રસંગમાં જીવન હતું એક વખત, અત્યારે જાતું રહ્યું. અને જે વસ્તુ જાતી રહી છે, જેમાંથી પ્રાણ જાતો રહ્યો, એ પ્રસંગ મરેલો છે. હવે મરેલા પ્રસંગને યાદ કરીને જીવે છે, અને સામે જે સતત જીવન છે એને ઓળખાતું નથી. અને પછી અંદર જીવ પીડા પામે છે. તો એ પીડા પામે છે તો એનું કારણ છે કે પોતે મૃત પ્રસંગને સ્મૃતિમાં સંગ્રહી રાખ્યો, અને સામે જે જીવંત અસ્તિત્વ પીરસે છે એનો એને બોધ નથી. એટલે કાલની સ્મૃતિ દ્વારા આજને જોવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. કાલની સ્મૃતિ દ્વારા આજે જોવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે આ અત્યારે જે છે એ જીવન છે, અને કાલ છે એ વાસી છે, અને ઈ ટ્રાય કરે છે જોવાનું, અત્યારે જે જોવાનું ટ્રાય કરે છે. લાગે છે કે મારા જીવનની અંદર બધું ખાલી ખાલી લાગે છે, અને જીવનની અંદર પ્રસંગો તો કુદરત તરફથી થોડાક મળે છે, અને કુદરત તરફથી પ્રસંગો મળ્યા જ કરે છે, પણ આપણે જૂના પ્રસંગોને વળગી રહેવાની, ક્લિંગિંગ ટુ ધ લાઈફ, એને કારણે ફિયર ઓફ ધ ડેથ, એને કારણે મૃત્યુનો ભય, એટલે આપણને સતત જ મૃત્યુનો ભય જે સતાવે છે એ આ શરીર છોડવાનો ભય નથી, એક જુદા પ્રકારનો ભય સતાવે છે કે એક પ્રસંગ બન્યો, અને સામાન્ય પ્રસંગો 2-4 મોટા પ્રસંગો હોય છે જીવનમાં. લગ્નનો પ્રસંગ હોય, કોઈની સાથે પ્રેમનો પ્રસંગ હોય, કોઈ મિત્રના સંયોગનો પ્રસંગ હોય. તો આવા જે પ્રસંગો છે જેને આપણે સુખદ કહીએ છીએ, તો સુખદ પ્રસંગોને ચીટકી રહેવાની, કારણ કે જેવો પ્રસંગ આવે છે તે તરત જ મનમાં ભય સતાવે કે આ ક્ષણ કેટલો સમય ટકશે, આપણે કેટલો સમય ભેગા રહેશું. અને આ જયારે ભય સતાવે એટલે અભિનિવેશનો ક્લેશ આવી ગયો, એ આપણા ખ્યાલમાં નથી. એટલે એ જે પ્રસંગ હોય છે એ પ્રસંગને પૂરેપૂરી સમગ્રતાથી જીવાતો નથી, પાછળ ભય છે અને પ્રસંગને પકડી રાખવાનો મોહ છે. આ બંને જે ઉઠે છે જે ક્લેશમાંથી, એ ક્લેશ છે અભિનિવેશનો, અને એ ક્લેશ સમગ્ર કોઈ પણ પ્રસંગને પકડી રાખવાનું અભિનિવેશનો જે ઓલું છે એને લીધે ત્યારનું આપણે જે જીવન સામે આવે એ જીવી નથી શકતા. એટલે હવે આની અંદર પોઈન્ટ ઈ છે કે આપણી અંદર જે અનુભવ કરનાર છે, અનુભવ જે કરે છે, એની સામે પ્રકૃતિ આવશે, એની સામે જો પ્રકૃતિને જોવામાં આવશે તો પ્રતિક્ષણે ખુશી છે, પછી
ખરાબી હોય તોય ખુશી છે, મારી ભૂલ દેખાય તો પણ ખુશી છે. આ જે છે આપણી અંદરનું કોન્શિયસનેસ, આપણી અંદરનો અનુભવ કરનાર જ્યારે જોવે છે ત્યારે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી હોતો. એટલે ખરાબ હોય સારું હોય તોય આપણને ખુશી થાય કે આપણને સમજાઈ ગયું, આપણને સમજાઈ ગયું, આપણને સમજાઈ ગયું. અને માનો કે આ અનુભવ કરનારની હાજરી છે ને, પવનનો સ્પર્શ શરીરને થાય છે અને કોઈ પણ પ્રકારના માઇન્ડના પ્રોજેક્શન વગર એનો અનુભવ જ્યારે કરવામાં આવે છે ત્યારે એ આનંદપ્રદ જ હોય છે. એમાં કોઈ એટલે છે હવાનો સ્પર્શ, છે પક્ષીનો અવાજ, એ આનંદપ્રદ છે. અચ્છા, કંઈક અંદર 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 રાગ આવે છે ને રાગ પકડાઈ જાય છે. હવે આ તો બહારની વાત, અંદર રાગ છે અને તમે અંદર જોવાની પ્રક્રિયા ચાલુ છે તો રાગ દેખાય છે તોય તમને ખુશી થાય છે કે આ દેખાણ. તો ન્યા ના ખુશી જેવી વસ્તુ જ નથી, બધી જીવંતતા છે. હવે થાય છે શું કે ભૂતકાળની સ્મૃતિ દ્વારા વર્તમાનને જ્યારે જોવામાં આવે છે એટલે જે અનુભવ કરનાર છે એ વૃત્તિથી ઢંકાયેલો છે. અનુભવ જે કરનારો છે એ વૃત્તિથી ઢંકાયેલો છે. એટલે અનુભવ કરનાર જે શુદ્ધ છે, જેની અંદર ભાન છે, પ્રેમ છે, આનંદ છે, ઢંકાયેલો છે. અને આ ઢંકાયેલા વસ્તુ ઉપરથી આ જોવાનો પ્રયત્ન કરે છે. એટલે તમસ દ્વારા જોવાનો પ્રયત્ન કરે છે. એટલે ખુશી ના હોય, અંદર કાંઈ ના હોય, એમ કહેવા માંગે. રોજિંદા વ્યવહારમાં ફેલાયેલો પૈડો છે. એ ફેલાયેલો પૈડો છે એનું કારણ છે કે વર્તમાન ક્ષણમાં આપણે જીવી શકતા નથી. એનું કારણ છે કે જે પતી ગયું છે, જે ચાલ્યું ગયું છે, એ વારંવાર અંદર ઘૂંઘરાયા કરે છે. ગયું ને ગયું. અત્યારે આ ક્ષણે શું છે, આ ક્ષણે કઈ માની શકાય. આપણી હાલત તો એવી છે અને માસ્ટરની જે હાલત છે એ બંને વચ્ચે જે ફેર છે એ છે કે જે માસ્ટર છે, ગુરુ છે, એ હર કોઈ પરિસ્થિતિની અંદર પ્રસંગ ઉભો કરી શકે છે. હર કોઈ પરિસ્થિતિ અંદર સીધું સાધું હોય, ખાલી રેતીના કિનારે બેઠા હોય, એકલો હોય તો શાંત મૌનમાં સરકી જાય. સમુદ્રના મોજા આવતા હોય તો મોજાની સાથે સંબંધ બાંધી લે. આકાશના તારા જોઈએ તો તારા સાથે સંબંધ બાંધી લે. અને ક્યાંય સંબંધ ન બાંધવો હોય, શરીર છે, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી ગમે ત્યાં સંબંધ બાંધી શકાય. અને સંબંધ બાંધવો એ પ્રસંગ ઉભો છે. અને એની પાસે કોઈ હોય તો યુવાન શરીર હોય તો યુવાન શરીર સાથે યુવાનીનો પ્રસંગ ઉભો કરે. બાળકો હોય તો બાળકો સાથેનો પ્રસંગ ઉભો કરે. વૃદ્ધ શરીર તો વૃદ્ધ સાથેનો પ્રસંગ ઉભો કરે. અને કોઈ ન હોય તો પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર પ્રસંગ ઉભો કરીને ઉત્સવ મનાવી લે. ત્યારે આપણી હાલત એવી છે કે ગમે તેવી સારી પરિસ્થિતિ પ્રસંગ ઉભો થયો હોય તો આખો પ્રસંગ આપણે કહીએ વ્યવહારમાં કે પ્રસંગ બગાડી નાખ્યો. મજાના લગ્નનો પ્રસંગ ઉભો થયો હોય, આની અંદર પ્રસંગ ઉભો કરે છે એ કેવી વસ્તુ છે કે આ ભાઈ આવ્યા, તમે આવ્યા અથવા કોઈ આવ્યું તો એને પહેલા એની માનો કે તમે ક્યાં ગામમાં રહ્યો છો, તમને કયો શોખ છે, તમે ક્યાં સંતને મળ્યા છો, એમ કરીને રિલેશન પેલા બાંધે. હવે રિલેશન બાંધવું એના માટે મહત્વનું નથી, એટલે મહત્વનું નથી, પણ કોમ્યુનિકેશન અને અંદરની અંતર ઘટી જાય, અંદરનું જે અંતર ઘટી જાય અને કોઈ આપણે સામાન્ય વ્યક્તિ સાથે જ છીએ એવો અહેસાસ કરાવીને પછી જે એને કેવું છે એ એને આપે છે. એટલે પ્રસંગો જ્ઞાની લોકો ઊભા કરે છે, જેવા લોકો. અને આપણે તો જનરલ લોકો કેવા છે કે એને સામેવાળાને શું છે એ કાંઈ નહીં, મારે શું કેવું છે એ ટાઈપનું આપણી અંદરની મેન્ટાલિટી હોય. એટલે આ બે વચ્ચેની મેન્ટાલિટી વચ્ચે ઘણો ફરક હોય છે. ઓલાને કેવું છે, સામાન્ય માણસને કેવું છે, આને સાંભળવું છે અને સાંભળીને પ્રેમને, પોતાના પ્રેમને ન્યા લગીને પહોંચાડવો છે. હા, એમ. અવસર આપે છે ઘેરે જુવાન દીકરા દીકરી આવ્યા હોય તો કોકને વરાવા પડાવવાનો હોય
તો પ્રસંગ ઉભો થયો હોય તો ત્યાં રોદણા રહી જૂનું પુરાણું યાદ કરી આ બેઠા હોત તો આમ થાત ને આ હોત તો આમ થાત ને એને આપણે વ્યવહારની અંદર ઠીક છે. પછી આપણે કહીએ છીએ કે નકામો ક્લેશ ઉભો કર્યો. આ બધા જૂના ક્લેશ અંદર પડેલા છે. પછી એ ક્લેશ બહાર નીકળે ત્યાં કુટુંબ ક્લેશ થાય છે. પણ ક્લેશ છે ને સૌના ભીતરમાં પડ્યો છે અને એને ખ્યાલ નથી. જેની અંદર બોધ આવી જાય છે, જે ક્ષણ વીતી ગયેલી ક્ષણને જે યાદ કરે છે અને બોધ વિના જયારે યાદ કરે છે ત્યારે એ ક્લેશ છે અભિનિવેશ. બોધ સહિત એટલે વીતી ગયેલી પલો હોય ને એને તમારી હાજરી દ્વારા એને સમજવામાં આવે તો એક અલગ વસ્તુ બને. અથવા કુદરતે શું કામ એને પ્રસંગ બનાવ્યો હતો એ દ્રષ્ટિકોણ તમારી હોય તો તમારી આગળ આખી અલગ વસ્તુ બને. એ ટાઈપની વસ્તુ કે છે. આપણે માનો કે કાલે કોઈ ખરાબ વ્યવહાર કર્યો તો આપણે એની ખરાબી યાદ કરશું, પણ તમારો અંદર તમારી હાજરી છે ને તમે જ્યારે એને જોશો તો તમને એમ લાગે કે વૈશ્વિક રીતે એણે આમ ન કર્યું હોત તો મારી અંદરની નેગેટિવિટી દેખાત નહીં અને મને ખબર ન પડત કે મારી નેગેટિવિટીમાં શું છે. એક વસ્તુ. બીજું, એણે નેગેટિવિટીને અભિવ્યક્ત થવા માટેની તક આપી કે જેથી મારા અંતઃકરણના અરીસામાં હું જોઈ શકું અને મારી હાજરી દ્વારા મેં જોયું તો મને ખુશી થઈ. તો આ એક અલગ વસ્તુ છે. બોધ દ્વારા જોવું એમાં દોષિત કોઈ નહીં હોય. હવે વૈશ્વિક પ્રસાદ છે, વૈશ્વિક રીતે ઇવોલ્વ થવા માટેનો એ પ્રસાદ છે એમ એને એ ગણશે. તો કોઈ પણ ક્ષણની અંદર એક ક્ષણને ગોઠવી દેવાની ક્ષમતા આવી જાય તો એ ક્ષમતા છે એ માસ્ટરની છે, સ્વામીની છે. તેને બોધ ઘણો બધો ઉભો કર્યો. જેની અંદર એક ક્ષમતા આવી ગઈ છે તો એક સ્મૃતિનો લય આવે છે કે બચપણમાં આમ હતું, યુવાનીમાં આમ હતું. અને એ વર્તમાન ક્ષણની ઉપેક્ષા નથી કરતો. વર્તમાન ક્ષણની અંદર એક ક્ષણને ગોઠવે છે. જેથી જરૂર લાગે એટલો એ પ્રસંગ વર્તમાનમાં ગોઠવી દઈ અને પછી એ પ્રસંગને સ્મૃતિમાંથી હટાવી. એટલે ઓલા લોકો માટે તો ભૂતકાળ જ મહત્વનો હોય. ત્યારે આ લોકો ભૂતકાળનો પણ ઉપયોગ કરીને તમારી હારે પ્રેમનું, આનંદનું અને ઓપનનેસનું એક દ્વાર ખુલે એના માટેનો પ્રયાસ હોય ને એ ટાઈપની વસ્તુ હોય છે. આટલી ક્ષમતા આવે એ પહેલા તો જે ગયું છે એને જવા દેવું બોધપૂર્વક. પણ જવા નથી દેતા એનું કારણ અભિનિવેશ ક્લેશ છે. આ ક્લેશ પેલા ઓળખાય, પછી આ ક્લેશની પછાડીનું બીજું કારણ દેખાશે. આ અભિનિવેશ છે, અભિનિવેશનો ક્લેશ ની પછવાડે જે ક્લેશ પડેલો છે એ જે દ્વેષનો, અવિદ્યા, અસ્મિતા, રાગ. માનો કે અત્યારે અભિનિવેશ ઉપર બોલે છે તો અભિનિવેશ છે એ શબ્દ છે. અભિનિવેશ તો શબ્દ છે. અભિનિવેશ આપણા માટે ફેક્ટ ક્યારે થશે? આ ફિલોસોફી છે. અભિનિવેશ આપણા માટે ફેક્ટ ક્યારે થાય? એટલે એક ફેક્ટ છે ને એક શબ્દ છે. આપણે જનરલ શબ્દોને જાણીએ છીએ, ફેક્ટને જાણતા નથી. ફેક્ટની સામે જ આવતા નથી. સમજાય છે? ન સમજાતું હોય તો પ્રશ્ન કરજો. ખ્યાલ આવે? તો ડિટેલમાં જવું પડશે. ડિટેલ એટલે અભિનિવેશની વ્યાખ્યા આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. અભિનિવેશ આપણી અંદર એક્ઝેક્ટ સમયે પ્રગટ થતો હોય અને એને પકડી પાડી ત્યારે અભિનિવેશનો સાક્ષાત્કાર કહેવાય. એટલે આ બે વચ્ચેનો મોટો ફરક છે. અને જનરલ લોકો એમ માને છે કે અભિનિવેશની વ્યાખ્યા તમે સમજી ગયા એટલે એ શબ્દોનો ખેલ છે. એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવા માટે એ શબ્દનો ખેલ છે. અથવા એને નકશો સમજો, પણ એ નકશો છે એ કઈ વસ્તુ નથી, એટલે જે સ્થાન નથી એમ એ ટાઈપ. સમજે છે? બરાબર છે ને? એટલે એ ચાલતું તો એની ભેગું બીજાને અંદર જે અભિનિવેશ હોય ને એ તો દેખાડો તો હજી આપણું નથી દેખાતો. બીજાનામાં પકડાઈ ગયો કે આ જો આમ કરે છે ને એ અભિનિવેશ છે, આમ છે.
હજી આમ આંગળી ના, એટલે થોડી એટલે આપણે દૂર હોય ને, આપણે કોઈથી દૂર હોય ને એટલે જોઈ શકીએ, અને આપણે આપણી અરે આઈડેન્ટિફાય હોય એટલે આપણે ન જોઈ શકીએ એ ટાઈપ. એટલે આ બરાબર આવી ગયું. બરાબર. એટલે આપણે તો ત્યાં લગીને કે રાગ, દ્વેષ, ભય, ઘૃણા આ બધાય આપણા માટે શબ્દ સિવાય કઈ નથી. રાગ એટલે શું? તો રાગ એક્ઝેક્ટ જ્યારે પ્રગટ થયો હોય ત્યારે જોનાર કોક હોય તો રાગની ખબર પડે. બાકી રાગ વિશેની ધારણાઓ છે, દ્વેષ વિશેની ધારણાઓ છે, ભય વિશેની ધારણાઓ છે, બીજું કઈ નથી. દ્વેષ અને અભિનિવેશ. અભિનિવેશની પછવાડે આપણને એક દ્વેષ પડેલો છે. દ્વેષ પડેલો છે એ છે કે વર્તમાન ક્ષણ છે એ મને ગમતી નથી, માટે હું ભૂતકાળને યાદ કરું છું. અભિનિવેશનું કારણ ભૂતકાળને યાદ કરવાની જરૂર શું? વર્તમાન ક્ષણમાં ક્યાં ખામી છે? એક વ્યક્તિ મને ગમતી નથી, માટે હું જે ચાલી ગઈ છે એને હું યાદ કરું છું. અને અસ્તિત્વ એ તો ગોઠવું છે. અસ્તિત્વ એ તો આપણે માટે જે વ્યક્તિ, જે વસ્તુ, જે સામે અવસર આપ્યો છે એ કુદરતે આપેલો છે. આપણે એમાંથી પ્રસંગ ઉભો કરીને રસ મેળવી શકીએ છીએ. પણ આપણા મનની અંદર દ્વેષ ભાવ છે. દ્વેષ ભાવ છે એટલે આપણે આ વસ્તુ જોતી નથી, મારે જે જોઈએ છે એ કુદરત પાસે. એટલે તો પહેલી તો વાત એ છે કે કુદરતે જે આપ્યું છે એના પ્રત્યે મને દ્વેષ ભાવ છે. અને અભિનિવેશની પછવાડે દ્વેષ દેખાશે. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જે તે સમયે કર્મ અનુસાર જે તે ઘટનાઓ, પરિસ્થિતિઓ, વ્યક્તિઓના મિલનો કરાવે છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ. અને આપણી અંદર જે પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી એમ કે છે કે આ બરાબર નથી, એટલે ઓલી હાયર ઇન્ટેલિજન્સ છે, હું તો હાવ નાનું જ્ઞાની નથી, એ એનો મોટી ઇન્ટેલિજન્સનો અનાદર કરે છે. પ્રશ્ન એટલે આવે છે. હવે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ આપણને ઇવોલ્વ થાય એના માટેના પ્રયાસ કરે છે. ઇવોલ્વ થાય કેવી રીતે? તો એ કે એક જણો મારું અપમાન કરે અને મારી અંદર પ્રેમ વગરની સ્થિતિ, ક્રોધની સ્થિતિ પેદા થાય અને હું જોઈ શકું કે હું પ્રેમ વિહોણો થઈ જાઉં છું આ વખતે, અને મારે આના ઉપર કામ કરવું જોઈએ, એ બતાવવા માટે વૈશ્વિક ઇન્ટેલિજન્સ આ ઘટનાને ઘટાડે એમ. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ આગળ લક્ષ છે. એ તમને કોઈ એવું મિલન નહીં કરાવે કે જે તમારા કામનું ન હોય, એવું મિલન નહીં કરાવે. એની પછવાડે આપણને દેખાશે રાગ દેખાશે. કારણ કે મેં જે ઈચ્છું છે, મને જે મળ્યું તે એ મારે જોઈએ છે. એટલે પાછા આપણે ઉતરતા જાય છે. રાગ છે તો રાગની પછવાડે આપણને દેખાશે આપણી અસ્મિતા, મારો અહંકાર. મને જે મળ્યું હતું એ ચાલ્યું શું કરવા ગયું, અને ચાલ્યું શું કરવા ગયું એ સવાલ નથી, જવાબ દેવા વાળો. એટલે આની અંદર એને 5 ક્લેશ કીધા. પહેલા અવિદ્યા, પછી અસ્મિતા, પછી રાગ, દ્વેષ અને અભિનિવેશ. એ 5 દ્વેષ. હવે એની અંદર પેલી અવિદ્યાનો અર્થ અનઅવેરનેસ. તમે અનઅવેર હો ને વિચારોની સાથે આઈડેન્ટિફાય હો તો ઈ એક અવસ્થા, અને ઈ હોય એટલે અસ્મિતા હોય, એટલે રાગ હોય, એટલે દ્વેષ હોય, એટલે અભિનિવેશ હોય. એ રીતે એનો ટાઈપ. હા, એટલે આખો દિવસ દરમિયાન કાંઈ ને કાંઈ તો હોય જ. એમ કે એવું ન હોય કે એક વસ્તુ ન હોય, એટલે ક્યારેક કોઈ ઉપર હોય, ક્યારેક કોઈ નીચે હોય, એ ટાઈપની વસ્તુ હોય એમ. કારણ કે સતત ચાલ્યું જાય છે. શરીર યુવાન હતું ત્યારે પાટું મારીએ તો પથરા તોડી નાખતા હતા, એવી તાકાત હતી. અને અત્યારે શરીર છે તો 2 ડગલા ચાલવું હોય તો કોકનો ટેકો દેવો પડે. કેમ આમ થઈ ગયું? પણ કેમ થઈ ગયું? શરીરે પ્રકૃતિ આપ્યું હતું, એની અંદર પ્રાણ ઉર્જા એની પૂરી થઈ, અને સામે એક અવસર હતો કે અમારા વખતમાં આવું નતું ને હવે આવું થઈ ગયું. હવે તો આ જાતિ જિંદગી આવા દી જોવા લાગ્યા.
પણ જાતિ જિંદગી જોવાના આવ્યા આપણા હાથની વાત હતી. અસ્તિત્વ એની રમત કર્યા કરે છે, પણ આપણો અહમ છે. આપણા અહમ છે. આપણે જે જિંદગી આપણે જોઈ છે એ જિંદગીનો આપણને અંદર ગૌરવ હોય, મુસ્તાક હોય. એટલે આ જે અત્યારની જિંદગી છે એમાં ફિટ નથી બેસી શકતા અને બધાને આવું થાય છે. આ જે બધાને આવું થાય છે એની પછવાડે જે ક્લેશ છે એ અસ્મિતાનો છે, અહંકારનો. આ અહંકારના ક્લેશ નો જન્મ ક્યાંથી થાય છે? અવિદ્યામાંથી, લેક ઓફ અવેરનેસ. પછવાડે બોધ નથી. જ્યારે પછવાડે બોધ નથી એટલે બોધ નહીં હોય ત્યારે અહંકાર ઉભો થશે, અહંકારમાંથી રાગ ઉભો થશે, રાગમાંથી દ્વેષ ઉભો થશે, દ્વેષમાંથી અભિનિવેશ ઉભો થશે. આ પાંચે ક્લેશ ઉભા થઈ અને આપણું જીવન છે જે વર્તમાન ક્ષણની અંદર જે મસ્તી, જે ઉત્સવ, જે રસ પ્રગટવો જોઈએ છે એ રસ પ્રગટતો નથી. આ આખી જો પ્રક્રિયા છે એ ક્ષણે ક્ષણે એને યાદ આવી જાય. જે ક્ષણે વર્તમાન ક્ષણ માંથી એને રસ નથી પ્રગટતો એ ક્ષણે એને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરી લો કે વર્તમાન ક્ષણમાં હર ક્ષણે અને હર સ્થળે એ તત્વ મોજૂદ છે, તો મને કેમ એનો અનુભવ નથી થતો? આ એને યાદ આવી જાય તો હવે આ પ્રોસેસ છે અને આ પ્રોસેસને પતંજલિ પ્રતિપ્રસવ કહે છે. પ્રતિપ્રસવ એટલે તરત જ જોઈ લેવું કે અભિનિવેશ ક્યાં કર્યો છે, હું કેને હું ચોંટી રહ્યો છું, ક્લિંગિંગ, અને કેનો મને ભય છે. એકી સાથે બંને દેખાશે. અત્યારે આ ક્ષણે કઈ વસ્તુની કમી છે તો આપણને કંઈક લાગશે કે કંઈક આપણે એનલાઇટનમેન્ટ કે જ્ઞાન કે મોક્ષ કે ક્યાંક છે, તો એ વિચારને આપણે ચોઈટા છે. તો જસ્ટ બી અવેર કે એ વિચારને ચોઈટા છે તો ત્યાં અભિનિવેશ વ્યાપી ગયો. એક માત્ર વિચાર છે, ક્યાંકથી આવેલો, ક્યાંથી સાંભળેલો. અત્યારે વિચાર છે, પછી આપણને દેખાશે અંદરથી દ્વેષ ભાવ કે અત્યારે મારી જે સ્થિતિ છે એ સ્થિતિ મને મંજૂર નથી, અથવા આસપાસ જે વ્યક્તિઓ છે કે જે પ્રસંગ છે એ મને મંજૂર નથી. મને કંઈક બીજું એટલે શું? એન્લાઇટનમેન્ટ એટલે શું? તો આપણા મનમાં કોઈ ચિત્ર હોય, કોઈ કલ્પના હોય. એન્લાઇટનમેન્ટનો સીધો અર્થ છે કે વર્તમાન ક્ષણની અંદર પૂરેપૂરો બોધ, વર્તમાન ક્ષણની સાથે સતત રહેતું જાય જેની ચેતના, એ એન્લાઇટનમેન્ટ. બાકી એન્લાઇટનમેન્ટના શરીર છે એ પણ વૃદ્ધ થતા જાય છે. એન્લાઇટનમેન્ટની સ્મૃતિ હોય, કામ કરતી હોય, ન કરતી હોય, કલ્પના વિહાર હોય સૌથી શક્તિ પ્રમાણે. એન્લાઇટનમેન્ટ જ્યારે ઘટે છે ત્યારે હર ક્ષણે એ હાજર હોય છે અને હર ક્ષણે જાગતો હોય છે. ત્યારે આપણી હાલત છે વર્તમાન ક્ષણ ને ક્યારે આપણે હાજર નથી હોતા અને વર્તમાન ક્ષણને હંમેશા ચૂકતા જાય છે, કાં તો સ્મૃતિને કારણે, ક્લિંગિંગ, અને કાં આશા ભવિષ્યને કારણે, આશાને તાંતને ક્યાંક ભવિષ્યમાં. એટલે જ્યારે પણ આપણને લાગે ત્યારે આ પાંચે ક્લેશ એક ક્ષણે દેખાવા જોઈએ. એક ક્ષણે જ્યારે દેખાય છે ત્યારે એ પ્રક્રિયા પ્રતિપ્રસવ બની ગઈ. પ્રતિપ્રસવ જેવું બની ગયું. આ જે છે એ છે મેન્ટલ એટીટ્યુડ. આ આપણને અત્યારે જે સમજાશે એ સમજાશે બૌદ્ધિક રીતે. બૌદ્ધિક રીતે એટલે જંગલમાં આપણે ભૂલા પડ્યા છે તો ક્યાં આપણે છીએ એ જ આપણે ખબર નથી. પછી હાફડા ફાફડા થઈને ગમે ત્યાં જાય. અને જંગલ છે એટલે ઘડીકમાં ઉગમણા જાય, ઘડીકમાં આથમણા જાય, ફરી પાછા જાય તો આપણે લાગે કે જ્ઞાને જ્ઞાન આપણે આવી ગયા, દિશા સૂચે નહીં. પછી કોક જાણકાર આવે અને પછી આપણને આખો નકશો આપે
કે અત્યારે જંગલમાં આ ઠેકાણે છે અને આ ઠેકાણેથી જો નીકળી જવાય તો આ હાઈવે આ ઠેકાણે આવે છે. જ્યારે નકશો આપણી આગળ જે કમ્પ્લીટ થાય છે ત્યારે એક આપણી અંદર હવે પગમાં જોર આવે છે, પણ યાત્રા તો કરવાની જ રહેશે, જ્યાંથી ભૂલા ગયા છે ત્યાંથી. પણ હવે રસ્તો ચોખ્ખો થઈ ગયો. એટલે જ્યારે પ્રતિપ્રસવની ક્રિયા કરીએ છીએ આપણે અત્યારે ક્યાં ફસાણા છે, ક્યાં પ્રતિપ્રસવ શું છે? પ્રતિપ્રસવ એટલે જ્યારે કંઈ પણ આ ક્ષણ છે એ ક્ષણમાં આપણને આનંદ નથી આવતો તો એની અંદર ક્યાં અભિનિવેશ છે ને 5 ક્લેશ કેવી રીતે કામ કરે છે એને બેક જોવા જેવું છે ને એ જ ક્ષણે એ સમજાઈ જવું બધું. એટલે જનરલ અત્યારની સામાન્ય પોઝિશનમાં તમે મને મારું અપમાન કર્યું, મારી અંદરનો ડેટા ફટાફટ રિએક્શન કરે છે. એટલે ડેટા આગળ જવા જ દેતો નથી. ડેટા છે એ સીધું પોતે રિએક્શન કરે છે, એટલે પાછળ જવા દેતો નથી. તો એનું મૂળિયું પ્રતિપ્રસવ ત્યારે થાય કે તમે પાછળ જાઓ તો આનું વિસર્જન કરી શકો. તો હવે કરવાનું એવું છે કે આ જે રિએક્શન છે ને એને બદલે રિસ્પોન્સ કરવાનો છે. એટલે રિએક્શનથી જુદા પડી એટલે આપણે બેક જવાની પ્રક્રિયા કરી છે, પાછળ જાય છે. આ કોને અનુભવ થાય? પહેલો તો એ ખબર પડે કે આ રિએક્શન આવે છે એટલી પહેલા ખબર પડે. પછી રિએક્શન કોને આવે છે એ ખબર પડે. અને પછી રિએક્શનને જેમ જેમ જોનારો આવતો જાય એમ રિએક્શનને જોનારો આવતો જાય, એમાં પ્રેઝન્ટ મોમેન્ટ આવતી જાય, પછી એની બેક આવતું જાય, એની બેકના ડાયમેન્શનમાં રાગ દ્વેષને દેખાય, ઇમેજને દેખાય અને છેલ્લે કોન્શિયસનેસને ટચ કરે. એ બધી પ્રતિપ્રસવની પ્રક્રિયા છે. પ્રતિપ્રસવ ન થવા દેવા માટે રિએક્શન એવી જગ્યા છે કે એ અંદરના બેક ચિત્ત આપણો પ્રદેશ છે, ચિત્તનો જે પ્રદેશ છે એ ચિત્તના પ્રદેશ દ્વારા જ આપણે આંતરિક યાત્રા કરી. ચિત્ત પ્રદેશને અડશું તો જ યાત્રા કરી શકશું. હવે એ ચિત્ત પ્રદેશને અડવા જ દેતો નથી. એ કાલથી કામ કરે છે. અત્યારે જે મારું રિએક્શન છે એ કાલનું છે, ભૂતકાળનું છે. એટલે એ મને અંદર જવા જ નહીં દે. હવે આ અંદર જ્યાં લગીન જવા નહીં દે ત્યાં લગીન પ્રતિપ્રસવ નહીં થાય. આપણે બેક નહીં જઈ શકીએ. મને ક્રોધ આવે છે, કોને ક્રોધ આવે છે, ક્રોધ શું કામ, એને ક્રોધનું કારણ શું, એ કઈ ખબર નહીં પડે. આમ ભાઈ રિએક્શનમાં તો આપણે છે ને ઓલામાં આવી ગયા ને કરી નાખીએ છીએ, એટલે એમાં ફોર્સ વધારે હોય છે. પણ બ્રહ્મવેદાંતજીએ જે કીધું ને એ તમે એક ક્ષણમાં મજામાં નથી તો એમાં કયા ક્લેશ છે એ જોવાનું કે છે. એ કદાચ થોડુંક સહેલું પડે, કારણ કે રિએક્શન ફોર્સ હોય છે ને એ સીધો આપણને ખેંચી જાય. પણ અત્યારે મજામાં ન હોય ત્યારે ઘણી ક્ષણો આપણને ખબર પડતી હોય કે અત્યારે આમ કંઈ પકડાતું નથી, પણ તોય એક અંદર આમ જોઈએ એવી સ્થિતિ નથી. બરાબર ના, એ સારી વસ્તુ. એમાં કરવું કદાચ સહેલું પડશે. એટલે અત્યારે પોઈન્ટ ના, એટલે તમે રિએક્શન ન કરો એમ નથી કહેતો. રિએક્શન શું કરે છે અને આ હું તમને કહું છું એ તમારા માટે શબ્દ છે, તમારા માટે ફેક્ટ નથી. હવે જ્યારે એક્ઝેક્ટ ફેક્ટ તમે ગોતશો એટલે દાખલા તરીકે એક્ઝેક્ટ જ્યારે રિએક્શન થાય છે ને ત્યારે તમને એમ થાય છે કે આમાં તો મારો કોઈ હિસ્સો જ નથી. રિએક્શન જ્યારે થાય છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે મારો તો આમાં હિસ્સો જ નથી, યંત્ર જ એની રીતે ચાલુ છે. તો હવે તમે નથી તો હવે અંધારું જ કહેવાય ને. એટલે હું તો ખાલી આ પોઈન્ટમાં એટલું કહેવા માંગુ છું ના, એટલે આનો સાક્ષાત્કાર છે ને તમને બહુ આનંદ આપશે. એટલે ના, એટલે આપણે કોઈ સાક્ષાત્કાર કરતા નથી એટલે ખુશી નથી થતી. બાકી જો તમે એ જ સમયે તમે જે રિએક્શન કરે છે ને પકડો ને તો તમને એમ ખબર પડે કે આ તો કોઈ દી ઊંડાઈમાં કોઈ દી જવા જ નહીં દે. તમે વિચાર કરો કે જ્યાં લગીના ચિત્ત પ્રદેશ ઉપર, ચિત્તના પ્રદેશ ઉપર તરંગો હશે ત્યાં લગીને આત્મતત્વ છે એ દબાયેલું રહેશે. તો હવે ચિત્તના તરંગો, હવે અત્યારે જે થાય છે એમાં શું થાય, ચિત્તના તરંગો જ ઉઠે છે
અને ચિત્તના તરંગોને અટકાવનારું કોઈ નથી, એટલે પ્રતિપ્રસવ નહીં થાય. પણ હજી બને ત્યારે યંત્ર કરે છે એ પકડાતું નથી ભાઈ. ના એટલે ના એટલે એ પણ એટલે આપણને એવું લાગે છે કે મને સુખ થાય છે, મને દુઃખ થાય છે, મને સારું લાગે છે, કાંઈ આપણું છે નહીં. એટલે સેજ થોડા છૂટા પડશો ને એટલે લાંબા સમયની પ્રોસેસ પછી ખબર પડશે કે એ તમે નથી કરી રહ્યા, યંત્ર એની રીતે કરી રહ્યું છે. જીવ ક્લેશ તો પામ્યો, જીવને ચેન પડતું નથી. શું આવ્યું હતું આપણે પેલા આપણે થોડું ખબર છે? અભિનિવેશ વાળું ઓલું પોઈન્ટ હતું ને, અભિનિવેશ પાછળ દ્વેષ છે, જે આપણું બર્થ એન્ડ ડેથ સેપરેટ ઇવેન્ટ્સ નથી, હા, એ એક સાથે જ થતી ઇવેન્ટ છે, એક સાથે જ થઈ રહ્યું છે. શરીરના એ શું હતા, સાધન સમગ્ર કરે ને અંદર જે મેન્ટલ છે એ ઇવેન્ટ. એટલે શરીર એટલે ફિઝિકલ શરીરના સ્તરે વસ્તુઓ ભેગી કરે અને સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે પ્રસંગો છે એને એકઠા કરે એમ. પછી પ્રતિપ્રસવનું કંઈક આવ્યું. આ પ્રતિપ્રસવ એટલે પાછળ જવું. એટલે તરત જ એ પોતે જોઈ લે, એ ધંધો કર્યો છે અને ધંધામાં ક્યાંક ફસાઈ ગયા, કોઈ સાથે પ્રેમ કર્યો છે અને પ્રેમની અંદર ક્યાંક ફસાઈ ગયા. તરત જ એને પોતાને ખ્યાલ આવશે તો આ 5 ક્લેશ એને નજરે પડી જશે, આંખોને નકશો ક્લિયર થઈ જશે કે આ એનું સાયન્સ છે. પહેલું અભિનિવેશ દેખાશે, પછી ક્લેશ દેખાશે, પછી રાગ દેખાશે, પછી એની અસ્મિતા દેખાશે અને પછી એને સૌથી છેલ્લું દેખાશે કે મને ખબર નથી. જો પહેલેથી ખબર હોત ને તો આ ધંધો ન, પહેલેથી ખબર હોત ને તો હું પ્રેમમાં ન પડત, પહેલેથી ખબર હોત તો આની સાથે સંબંધ ન બાંધ. આપણા બધાની પાસે છેલ્લો જવાબ એ હોય કે મને ખબર નથી, મને ખ્યાલ નથી. પણ પછી આપણી અંદરનો અહંકાર છે ને તરત જ કહે કે મને ખ્યાલ હતો પણ એની વિશ્વાસઘાત કર્યો, તરત જ સેલ્ફ જસ્ટિફાય કરે, ફરીથી ક્લેશ વધવા મળશે. એકવાર અસ્તિત્વ તરફથી એક ટકોરો આવી ગયો, જસ્ટ બી અવેર, આની રમત ચાલે છે. અસ્તિત્વ તરફથી પ્રસંગ આવી ગયો અને ચોટ પહોંચી ગઈ, પણ જેવી ચોટ પહોંચી ગઈ એટલે જાગવાને બદલે પાછી અવિદ્યા છવાઈ જાય છે, બ્લેમિંગ કરવામાં. અવિદ્યા છવાઈ ગઈ અને તરત જ અસ્મિતા પર કામ કરશે, અસ્મિતા પર કામ કરશે એટલે તરત જ કે આમાં મારો વાંક ક્યાં છે, એને વિશ્વાસઘાત કર્યો એટલે એના ઉપર બ્લેમિંગ શરૂ થયો અને પછી રાગ ઉત્પન્ન થશે. બ્લેમિંગ સિંક્રોનિસિટી થઈ ને, હવે પોતે સેલ્ફ જસ્ટિફિકેશન કરવા મળશે. પછી આને જે કર્યું હતું એ બરાબર નતું કર્યું, પછી એમાંથી દ્વેષ ઉભો થશે અને પછી જે જૂના પ્રસંગો છે એ પ્રસંગોને વળગી રહેવાની અને નવો પ્રસંગ ના આવે એનો સતત એને ભય સતાવ્યા કરે. આ છે અભિનિવેશ. એટલે સતત જ આપણે જીવનની અંદર અસ્તિત્વ તરફથી એવો પ્રસંગ આવે છે કે દિલમાં ચોટ પડે છે અને આપણે એ વખતે જાગવાને બદલે ફરીથી પાછા એ ચક્કરમાં પડી રહે છે અને આ રીતે એક દિવસ પસાર થતો જાય છે. એટલે જયારે આ ખ્યાલ આવી જાય, જેવી ચોટ પડી અને પ્રતિપ્રસવ કરી લીધો, પ્રતિપ્રસવ કરી લીધો કે આખો નકશો ક્લિયર થઈ ગયો. આ નકશો ક્લિયર થઈ ગયો પછી શું કરવું? પછી આવે છે સૂત્ર કે ધ્યાન હેયા તદ વૃત્તયા. હવે ક્લેશ છે એ ક્લેશ છે એ ક્લેશની અંદર જે વૃત્તિઓ પડેલી છે એનું કારણ સમજાઈ ગયું, પણ વૃત્તિઓ તો નીકળે છે ધ્યાનના માધ્યમ દ્વારા. એ ખાલી પ્રતિપ્રસવથી રસ્તો ક્લિયર થઈ જાય છે. અને ધ્યાન એટલે શું? તો ધ્યાનમાં પછી યોગ સૂત્ર બહુ મોડે બધી વાત કરશે કે ધ્યાન કેને કહેવાય. આપણે જેને ધ્યાન જે સમજીએ છીએ
એ તો હોશ વિના કરેલી શારીરિક કે માનસિક ક્રિયા એ ધ્યાન નથી. ધ્યાનમાં તો પેલા હોશ જરૂરી છે. પછી જે ઠેકાણે આપણને કલેશનું મૂળ આપણને બરાબર દેખાણું, પછી એ મૂળ પ્રત્યે સતત જ આપણી અવેરનેસ રહેવી જોઈએ. સતત જ તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાન. પ્રત્યય એકતાનતા એટલે પ્રત્યય એકતાંતા ધ્યાન. એક સરખી અને પ્રતીતિ થવી જોઈએ કે આ ઠેકાણે આ કારણે હું રસ્તો ભૂલ્યો. એટલે પ્રતીતિનું રિપીટેશન કયો કે પ્રતીતિને લંબાણ કયો, ઈ ધ્યાન અત્યારે કીએ છે. જરાક પર ભાન જાતું રહે એટલે ફરીથી ક્લેશ વળગી જવાના. જરાક પર ભાન જાતું રહે એટલે જે પ્રકારનો ક્લેશ હોય એનો પ્રતિકર્ષો કરી લેવો પડે છે. રાગ ઉત્પન્ન થયો હોય કોઈ સ્ત્રી પ્રત્યે, કોઈ પુરુષ પ્રત્યે, દ્વેષ ઉત્પન્ન થયો હોય, અહંકાર ઉત્પન્ન થયો હોય, ગમે ત્યારે જેવો ખ્યાલમાં આવે એટલે તરત પ્રતિકર્ષો કરી લેવો. પ્રતિકર્ષો કરી અને ત્યાં તરત જ જસ્ટ બી અવેર. અને એના પ્રત્યે હવે ત્યાં સુધી થવું પડે છે કે એની વૃત્તિ છે એ નામ શેષ થઈ જાય ત્યાં સુધી સતત આપણને જે રાગ જન્મો છે એ રાગ સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય ત્યાં સુધી સતત એના પ્રત્યે ધ્યાન રાખવું પડે છે. આ જયારે થાય છે ત્યારે એ ક્લેશની વૃત્તિ છે એ નિર્મૂળ થાય છે. પછી ના સૂત્ર છે